हे गाइस, गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण, हर हर महादेवर। तो केम छो मित्रों, बधा मजामां ज हशो। तो આજથી આપણે ડેઇલી વ્લોગની શરૂઆત કરવી છે, તો તમામ મિત્રો સપોર્ટ કરતા રહેજો। અને હા, આજે બીજી નવીનની વાત એ છે કે આજથી શ્રાવણ મહિનો પણ ચાલુ થાય છે। તો સર્વ મિત્રોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના। અને તમને આ ચેનલમાં અવનવી ટાઈપના બધા વ્લોગ જોવા મળશે, ના ફેમિલી વ્લોગ પણ જોવા મળશે। એટલે તમે સપોર્ટ કરતા રહેજો અને અમે તમને અવનવી વસ્તુ બતાવતા રહીશું। ભાઈ, આપણે ગરમા ગરમ ચા બને છે અને હમણાં જે સોમવારિયા છે એ ફરાળી ચેવડો અને ચા નાસ્તામાં કરી લેશું। તો મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો આપણે આપણા ઘરની એક્ઝેક્ટ સામે મંદિર છે ભોળાનાથનું, તો આપણે ત્યાં જતા આવીએ। ચાલો। ચાલો મિત્રો, આપણો ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, તો ચા નાસ્તો કરવા મિત્રો આપણે શ્રાવણ માસમાં ઘરે પણ ઈંડોળા ચાલુ કરી દીધા છે। તો જોઈ લો તમે બધા મિત્રો, ઘટે કાંઈ ઘટે જ નહીં ને મિત્રો। ફાઇનલી આપણે આપણી ઓફિસ આવી ગયા અને આપણું જે કાંઈ કામ હોય એ ચાલુ કરી દીધું છે, તો વ્લોગમાં બન્યા રહેજો આગળ। ફાઇનલી બપોરના ફરાળીની શરૂઆત થઈ ગઈ છે। શું બનાવશો મમ્મી? ફરાળી રાજગરાના લોટના થેપલા। અને કૃષ્ણા, તું શું કરશો? હા, હરખું બોલજો, બોલો। બાકી બીજું શું મેનુ છે? સૂકી ભાજી। ક્યાં છે સૂકી ભાજી? ઓહો, કાંઈ ઘટ નહીં। અને આ શું છે? કેરીનો રસ। તો મજા આવી જાય ને જમવાની? તને બહુ મજા આવશે। તો ચાલો, આપણે બપોરે ફરાળ બની જાય એટલે જમી લેશું। તો ફાઇનલી આપણે એસબીઆઈ બેંકમાં આવી ગયા ખાતું ખોલાવવા માટે। પહેલાં તમે ટ્રાફિક જુઓ, અમે ક્યારે વારો આવ્યો નક્કી જ નથી। ઓહો, તો ચાલો ફટાફટ કામ પતાવીને ઘરે જમવા જતા રહેવી, પછી મળીએ। ગાડી આવી ગઈ છે, આપણે માલ ભરાઈ દેવી, બરાબર? ગ્રેનાઇટ ભરવાનો છે, વિડીયોમાં બન્યા રહેજો। પ્રોગ્રામ છે કૃષ્ણા? તો આજે કઢીને ભાત બનાવ્યા છે। કેમ આજે કેમ વેલી રસોઈ? કેમ કે આપણે કુંભનાથ મહાદેવ મંદિરે પેલી દીપમાળા છે, એટલે આજે વેલી બરોબર। શું બનાવ્યું છે આજે? કઢીને ભાત। તો બરોબર, બધાને ચાલો। એમાં પણ અમારા દાદાને કઢી બહુ ભાવે, એટલા માટે કઢી। બાને શાક ને રોટલી। અચ્છા, અને તમારા બધાને? અમારે કઢી ભાત। ઓકે, ચાલો। ફાઇનલી આપણી આજે દીપમાળા છે પેલી, રવજીભાઈ હરિભાઈ સત્તાસ છે, અને આપણે મંદિરમાં વાઈટું ને દિવેલ બધું પૂરી દીધું। 108 દીવા છે, બધામાં દિવેલ ને બધું કમ્પ્લીટ કરી નાખેલ છે। અને બસ બાપુ આવે એટલે બાપુ આરતી કરે એટલી વાર, તો ચાલો મળ્યા પછી। આપણે દીવો પ્રગટાવવા આવી ગયા છે, જોઈ લો ખાલી નજારો મિત્રો, જોઈ લો દીવા પ્રગટાવી લેતા, લૂક લાગી રહ્યો આવી ગયા છે। બસ જો બાપુ આરતીને તૈયાર કરે, આરતી કરે એટલી વાર। બધા જમવા બેસી ગયા છે, જો કઢીને ભાત। શું? કઢીને ભાત। આપણે કંથને રમાડાવા લઈ આવ્યા છીએ, જો એ ગુગો ઠેકડા મારે, ઠેકડા મારતો, ઠેકડા માર, ઠેકડા માર, માર ઠેકડા, માર ઠેકડા, मार मार टाटा कर दे टाटा टाटा टाटा।
ટાટા જો 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 ટાટા કરી દે જોવી જો ખાલી રમે ઈ જો ઠેકડા મરાવ તો ઠેકડા ઓહો તો મિત્રો આજે નવીનમાં એ પણ વાત છે કે 72 વર્ષ પછી શ્રાવણ મહિનો સોમવારે ચાલુ થાય છે અને સોમવારે પૂરો થાય તો આજે ખુશીનો માહોલ એ પણ છે. જો તમને અમારો ફર્સ્ટ વ્લોગ ગમ્યો હોય તો બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આપણે કાલ પાછા નવા વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ.